હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં જઈ ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. તો બધા હાજા નરવારે એવી શુભેચ્છા આપું છું. તો જા આપણે અત્યારે આમ તો મોડું થઈ ગયું છે, 4:30 થઈ ગયા છે ને આપણે જો કબાટનો બધો સામાન બહાર કાઢ્યો છે, બધું હરખું કરવાનું છે. કેમ કે બધું આમ જોજે કબાટમાં બધું જેમ તેમ પડ્યું હતું. તો આ બધું અમુક વસ્તુ અમારે થેલી ને એવું બધું હોય, નોખું નોખું પડ્યું હતું તો હું હરખું કરીને મૂકી દઉં. હવ હું લાવી હું છે ઈ ન લવાય, વાગી જાય. આમાં નેન્સી બેને હારવાર છ તો ઈ થોડું પહેરાય. આમાં નેન્સી બેને સન્યાસવાળી ભાળે એટલે સન્યાસવાળી પહેરવી કા. તો જા આપણે કબાટમાંથી બધું કાઢ્યું હતું બહાર. તો કબાટમાં કરીએ પાછું. કબાટમાં જ આપણે આવી રીતે બધું હોય અમારે થેલીને એવું, કેમ કે ગોદડીને એવું બધું મૂકવાનું હોય એમાં. હા, સન્યાસવાળી પહેરવી જમા નેન્સીને. સન્યાસવાળી નાની નાની ત્રણ છે, 2-3 સન્યાસવાળી પહેરવી. પણ અત્યારે એને પહેરાવશું એટલે તરત કાઢ નાખશે કા નેન્સી. સન્યાસવાળી નથી એમાં, સુંદરી છે. એ જો સુંદરી છે. હા, આ બધા ડ્રેસ ને એવું બધું પડ્યું હોય ને એમાં નેન્સીનું ચંદુનું બધું મોટું મોટું તે કબાટમાં હંકલીને મૂકી દો. બહાર બહુ જગ્યા નથી. હા તો પહેરાવું સન્યાસવાળી હો. તમે નેન્સી બેનને સન્યાસવાળી પહેરાવું ને મારે આ બધું મૂકી દેવાનું છે કબાટમાં હરખું કરીને દોસ્તો. તો આપણે જો કબાટ આવો છે, જો આવો કબાટ છે, ઉપર ખાના છે ને અહીં આખું આવું ખાનું છે. તમારે કેવો કબાટ છે જરા કોમેન્ટ કરીને કહેજો દોસ્તો. તો મારે કબાટમાં પહેલાં બધી વસ્તુ મૂકી દઉં, કેમ કે હમણાં 5 વાગી જશે ને. આજ મેં મોડો વલોગ શરૂ કર્યો હતો. મારા છોકરા જે નિશાળ તેમના વી આવશે. કામે એટલું બધું હતું, કેમ કે પાણી એવું છું બકાલામાં થોડુંક પાણી પાવાનું હતું. તે પાણી પાયું ને પાછું ઘરનું થોડું કામકાજ હતું ને બાજરો દળ્યો. તો આપણે બધું એટલું બધું કામ હોય એટલે ફોન પછી હાથમાં કાંઈ લઈ રાખીએ નહીં. તો મને નેન્સી બેન જો ઉતાવળા થઈ ગયા. તો હું પહેલાં મૂકી દઉં ઘાય આ બધું જેમ તેમ મૂક્યું છે ને કપડાને હું હરખા હંકલીને મૂકી દઉં વ્યવસ્થિત. પછી ખીહર આવે ને આપણે જોતી વસ્તુ હોય બહાર કાઢી લઉં ને એમ. જો આમાં નેન્સી બેનને ડ્રેસ પહેરાવ્યો તેમાં દઈ નખરા કરે. આપણે કબાટમાં હતો તો કબાટમાં બહાર કાઢ્યો તો આપણે એને પહેરાવ્યો. જો નખરા કરે. જો ક્યાં ફોટો પાડે એમ કે કા નેન્સી. જો આમ જો કેવો લાગે ડ્રેસ? ગમે તને? હે ગમે? બહુ શોખીન છે અમારે એવા કપડાં પહેરવામાં. તો કુર્તી ફ્રોક ને એવા જ ગમે. આપણે આમાંથી બધું પહેલાંનું અમારે નેન્સનજોને બધું પડ્યું હતું ને એમાં પહેલાંના ફ્રોક ને કુર્તા ને એવા. પાછા મારી બેનની ભાણકીના મોકલાવે તો એ પેનને થઈ રહે કા. તો જા મારે સન્યાસવાળી તો પડતી મૂકીને નહીં પહેરાવી દીધી કા. કેવું મજા આવે ને પહેરવાની. હાલો દોસ્તો, હું હવે એ તો રમત રમવામાં તો ઘાય મૂકી દઉં, નકર પાછી બીજું વેન કરશે. તો મિત્રો જો આપણે કબાટમાંથી છે કે બધો સામાન બહાર કાઢ્યો તો મેં બધો હંકલીને વ્યવસ્થિત મૂકી દીધો. તો તમને પણ બતાવી દે તો નકર તમે પાસે એમ કહેશો કે ક્યાં મૂક્યો એમ. તો જો આપણે કબાટમાં શું કપડાં સિવાય કાંઈ હોય નહીં એટલે જો આવી રીતે ગોઠવી નાખ્યું છે. થોડુંક એમને મૂકી દીધું છે, કેમ કે મારે 5 વાગી ગયા છે ને નિશાળિયા પણ આવી ગયા છે નિશાળેથી. તો આપણે કબાટમાં મૂકી દીધું બધું ને હવે આપણે 5 વાગી ગયા છે. તો હવે આપણે રાંધવાનું પહેલાં ટાઈમ હોય એટલે રસોઈ બનાવી નાખું ને મને નિશાળી આવી ગયા એટલે ભૂખા થયા થોડા. તો દોસ્તો મને ચા પીવી એમ થાય તો હું ચા પી લઉં ને તમારે પીવીને તો આવી જાઓ, કેમ કે મારે 4 વાગ્યાનો આમ તો મોડું થઈ ગયું એટલે અત્યારે ચા બનાવવી પડશે. મને નેન્સી બેનને ચા પાઈ દો, તમારે પીવી તો આવી જાઓ, ચા બનાવી આવું તા. તો હાલો મિત્રો, આપણે ચા પાણી પી લીધા છે ને હવે આપણે ખેતરમાં આવ્યા છીએ. આપણે મેથી વાવેલી છે તો એમાંથી મેથી તોડવાની છે. તો આપણે મેથી તોડીને મુઠિયા બનાવશું કે ભાજી બનાવશું. તો પહેલાં આપણે મેથી તોડી લઈએ. તો જો આપણે અહીં મેથી વાવેલી છે ને હું તમને બતાવી દઉં. કવડી થઈ ગઈ છે. તો જો અવડી થઈ ગઈ છે આપણે મેથી. જો ભાજી પણ બને એવી થઈ ગઈ છે. તો હાલો, કોઈને ખાવી હોય તો એ પણ લઈ જાજો ભાજી. તો આપણે મેથી તોડી લઈએ પછી તમને બતાવીએ. તો હું મેથી તોડી લઉં પછી તમને આગળ બતાવીએ. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે મેથી તોડીએ જ આવી રીતે.
તો આવી રીતે મેથી તોડીએ તો બીજી પાછી કોળે નહીં, એમ આખી ખેંચી લઈ તો પાછી કોળે નહીં, તો એટલે આમ ઉપરથી કટ કરી લેવાની. તો આપણે મેથી તોડવા મળીએ એમાં, તો મેથી તોડી લઉં. જો આપણે મેથી તોડી લીધી છે, જો કાસરટમાં તોડી લીધી છે, તો આટલી આપણે થઈ રહેશે. તો આપણે ભાજી બનાવશું કાં પછી મુઠિયા. તો હાલો આપણે હવે ઘરે જઈએ, રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો તો આપણે ઘરે જઈને પછી આ પહેલાં આપણે સરખી કરવી જોઈશે પહેલાં ભાજી. જો આપણે ખેતરમાંથી મેથી તોડીને લાવ્યા છીએ તો આપણે એને કૂટવાની છે, ને કૂટીને પછી ધોઈ નાખવાની છે. ને અમારે આપણે ઘરમાં બધું કામ કર્યું હતું ને હવે પાછી આપણે મેથી ખેતરમાંથી લાવ્યા તો એ કૂટી નાખું ને પછી ધોઈ નાખું. તો આપણે એને મુઠિયા બનાવવાના છે. અમારે મુઠિયા બનાવીને પછી હું તમને રેસીપી બતાવીશ. આપણે એમાં મસાલો ને બધું હું પહેલાં તૈયાર કરી નાખીશ ને પછી તમને વ્લોગમાં બતાવીશ. હાલો તમારા વ્લોગમાં બિના રહેજો. તો જો આપણે મુઠિયાનો સામાન તૈયાર કરી નાખ્યો છે. ફાઇનલી આપણે મુઠિયા બનાવવાના છે. તો આપણે મેથી પણ કટિંગ કરી નાખી છે, તો આપણે તમને બતાવી દઈએ. તો જો આ છે મેથી, આમાં છે કોથમરી, આ છે આદુ, લસણ ને મરચાંની પેસ્ટ અને આ બધો મસાલો છે. ને આમાં છે ચણાનો લોટ ને બાજરાનો લોટ પણ આપણે નાખવાનો છે. તો દોસ્તો હાલો આપણે મુઠિયાનો પહેલાં લોટ બાંધી દઈએ ને પછી તમને બતાવશું આગળ. હું લોટ બાંધી દઉં. દોસ્તો જો આપણે મુઠિયાનો લોટ બાંધી દીધો છે સરસ મજાનો. જો હું તમને બતાવું મેં કેવો બાંધ્યો છે. તો જો આપણે મુઠિયાનો લોટ બાંધી દીધો છે દોસ્તો. ને તમે લોકો કેવી રીતે બાંધો ને કેવી રીતે બનાવો જરાક કોમેન્ટ કરીને કહેજો. ને કોને કોને ભાવે મુઠિયા એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો આપણે આજે બનાવવાના છે. ને આપણે જો ગરમ પાણી પણ મૂકી દીધું છે. જો આપણે ગરમ પાણી આમાં મૂકી દીધું છે, કેમ કે ઓહાબમાં બનાવવાના હોય કે એટલે. તો આપણી ઢોકળીઓ પણ નવું જ આવી ગયું, આપણે ખીચડામાં આવેલું છે. મારા મમ્મીને લાવ્યા હતા તો આપણે પહેલી વખત ટ્રાય કરીએ છીએ. તો જો આપણે નહોતું તો લાવ્યા છે ખીચડામાં. તો આપણે એમાં મુઠિયા બનાવવાના છે. આપણે ખીચડાનું છે એ ઢોકળીઓ તો હું બનાવી નાખું. પછી આપણે પહેલાં હું છે ને મુઠિયા બનાવી નાખું ને પછી તમને બતાવું. આપણે મુઠિયા બનાવી નાખ્યા છે. જો તો આપણે આવી રીતે મુઠિયા બનાવ્યા છે ને આમાં મૂકવાની છે ડીશ. તો હું એમાં ડીશ મૂકી દઉં. આપણે બફાઈ જાય કે પછી હું તમને બતાવીશ કેવા બફાણા છે ને કેવા થયા છે. તો જો આપણે ફાઇનલી ઢોકળા બફાઈ ગયા છે મુઠિયા. તો જો કેવા થયા છે. તો આપણે જો આવા બફાઈ ગયા છે સરસ મજાના. આમાં છે થોડાક પીડા છે. તો હવે આપણે એને કટકા કરવાના છે આવી રીતે. પછી હું વઘારી નાખું ને પછી હું તમને બતાવીશ. તો જો આપણે એમાં વઘારમાં નાખવાનું છે આ મરચાંથી થોડા. તો આપણે વઘારી નાખીએ ઢોકળાને મુઠિયાને. તો હું વઘારી નાખું ને પછી હું તમને બતાવીશ. આપણે ફાઇનલી બધું તૈયાર કરી નાખીએ. અમારા છોકરા ભૂખ્યા થઈ ગયા છે ને એટલે. તો હાલો હું ઢોકળા વઘારી નાખું છું. આપણે ફાઇનલી ઢોકળા તૈયાર થઈ ગયા છે, વઘારી નાખ્યા છે. તો તમને બતાવું જો આપણે કેવા બનાવ્યા છે. તો જો આપણે આવી રીતે બનાવી નાખ્યા છે સરસ મજાના ઢોકળા રેડી થઈ ગયા છે. આમ તો મુઠિયા હાલો ખાવા હોય એ આવી જાઓ. આપણે બનાવી નાખ્યા છે સરસ મજાના મુઠિયા. જો તો જો આપણે આવી રીતે બનાવ્યા છે દોસ્તો. તો તમારે ખાવા હોય તો આવી જાઓ દોસ્તો. તો આપણે હવે ફાઇનલી તૈયાર થઈ ગયા છે. ને તમને ગમતા હોય તો લાઈક કરી દેજો. ને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતાય નહીં. તો હાલો તમારે ઢોકળા ખાવા હોય તો આવી જાઓ. આપણે બનાવી નાખ્યા છે. દોસ્તો અમારા વિડીયોમાં લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો નવા વિડીયો સાથે કાલે ફરી મળશું. તો અત્યારે બાય, જય માતાજી.